તમે બેકરીમાં જ્યારે કોઈ વસ્તુ લેવા જાઓ તો ત્યારે અવનવા ત્યાં માઉથ વોટરિંગ ડેઝર્ટ પડ્યા હોય છે, અવનવી કેક પડી હોય છે. એને જોઈને એવું થાય કે યાર કાશ આવી કેક હું પણ બનાવી શકતી હોત. તો ફ્રેન્ડ એકદમ ઈઝી છે. થોડાક પરફેક્ટ ઇન્ગ્રેડિયન્ટ અને ઈઝી મેથડ તમે ફોલો કરશો ને તો આવું જ રિઝલ્ટ તમે ઘરે પણ મેળવી શકો છો. અરે ભાઈ, આ જ કામ તો મારું છે. તો ચાલો આજની સફરમાં શીખી લઈએ કેટલીક બેકરી સ્પેશિયલ રેસીપી તમારા ફેવરેટ શો નોખી અનોખી રસોઈમાં તમારી દોસ્ત બંસીની સાથે. આજની જર્નીમાં કેટલીક બેકરી સ્પેશિયલ રેસીપીઝ આપણને શીખવાડે. આપણી સાથે જોડાયા છે બરોડાથી ડેનિશા પટેલ. ચલો તેમને મળી અને આજની રેસીપી એમની પાસેથી શીખીએ. ડેનિશા, વેલકમ ટુ નોખી અનોખી રસોઈ. થેન્ક યુ. શું છે આજની ખાસ રેસીપીમાં? આજની રેસીપીમાં છે ફરાળી કેક. ફરાળી કેક. આમ ફરાળ ઉપવાસ કરતા હોય એટલે ઓપ્શન રોજના રોજ વધતા જ જાય છે, એટલે હવે લોકોને ઉપવાસ કરવાની પણ મજા આવે છે. અને કેક તો ઓલમોસ્ટ બધાની ફેવરેટ હોય છે. અને આમ બી આપણે ફાસ્ટિંગ કરતા હોય તો સબ્જી, સૂકી ભાજી છે, સાબુદાણા ખીચડી છે, એટલે છોકરાઓ ફાસ્ટિંગ ના કરે તો આ કેક બનાવી હોય તો છોકરાઓ બી ફાસ્ટિંગ કરતા થઈ જાય છે. ઓકે, એટલે એમને જો હવે લાલચ આપવી હોય ફાસ્ટ કરવા માટેની તો આ કેક તૈયાર છે. ઓકે, કેટલા સમયમાં રેડી થશે? બસ બનતા 5 મિનિટ હશે અને બધું એસેમ્બલ કરતા 10-15 મિનિટ. ઓકે, એટલે 15 મિનિટમાં રેડી થઈ જશે. આપણે એના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. હા, ફરાળી લોટ છે, મિલ્ક પાવડર, ખાંડ, દહીં, દૂધ, ઘી, બેકિંગ પાવડર અને સોડા. ઓકે, શરૂઆત ક્યાંથી કરીશું? આપણે પહેલા ઘી અને દહીં 2 મિક્સ કરીશું. ઓકે, કેટલું ઘી લઈએ છે? હાફ બાઉલ જેટલું ઘી લઈએ છે. ઓકે, ઘીની ઓપ્શનમાં બટર લઈ શકાય? ના, પેલું ફરાળીમાં ખાવાની છે ને આપણે, તો ઘી લઈએ ને તો સારું. અને દહીં હાફ કપ જેટલું. ઓકે, ઇક્વલ ક્વોન્ટિટી લીધી છે બંનેની. હા. અને દહીં મોડું લેવાનું છે? એકદમ મોડું. આ બેને આપણે પ્રોપર મિક્સ કરીશું. જનરલી કેક કે કોઈ બેકરી પ્રોડક્ટ્સ આપણે બનાવતા હોઈએ છીએ તો એવું હોય છે કે આપણે એને એક જ દિશામાં મિક્સ કરવું જોઈએ. ના, આમાં એવું કાંઈ નથી. ઓકે, હવે આપણે આમાં દૂધ ઉમેરીશું. કેટલું લઈએ છે દૂધ? હાફ કપ જેટલું. ઓકે, બધું એક સરખું જ છે માપેનું. ઓકે, આમાં આપણે હવે બેકિંગ પાવડર લઈશું. 2 ટીસ્પૂન જેટલો છે. અને સોડા છે 1 ટીસ્પૂન. ઓકે, હવે આપણે એની અંદર બધા ખાંડ અને મિલ્ક પાવડર ઉમેરીશું. દળેલી ખાંડ લીધી છે? હા, દળેલી ખાંડ. કેટલી લેવાની છે? હાફ કપ જેટલી દળેલી ખાંડ અને હાફ કપ જેટલો મિલ્ક પાવડર. ઓકે, આપણે અત્યારે જે પણ મેજરમેન્ટ લીધા છે બધા ઇક્વલ લીધા છે? હા, બધા ઇક્વલ લીધા છે. ઓકે, નોર્મલી આપણે કેક બનતી હોય છે તો બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ આપણે પહેલા મિક્સ કરતા હોઈએ છીએ અને ચાળીને મિક્સ કરવાના હોય છે. આમાં એવું કાંઈ નથી. ઓકે, આ ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય છે. હા, આ 1 બાઉલ જેટલો ફરાળી લોટ છે. આપણે મોરિયાનો કે કોઈ બી લઈ શકો છો. ઓકે, મોરિયાનો આવે છે, સાબુદાણાનો આવે છે, પછી હવે તો ફરાળી રોટલીનો બી લોટ આવે છે, તો એ બી લઈ શકાય છે. ઓકે, તો અત્યારે આપણે પર્ટિક્યુલર કોઈ એક ફરાળી લોટ છે કે મિક્સ લોટ લીધો છે ફરાળી? મેં અત્યારે મોરિયાનો લીધો છે અને રોટલીનો જે લોટ આવે છે ને એ 2 મિક્સ લીધા છે. ઓકે, કેટલો લોટ લેવાનો છે? 1 બાઉલ જેટલો. ઓકે, લમ્સ ના રહીએ ને એટલું પ્રોપર મિક્સ કરવાનું છે આપણે. ઓકે, ફરાળી લોટ આપણે 1 કપ લીધો છે અને બાકીના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે હાફ કપ લીધેલા છે. ઓકે, લમ્સ ના રહી રીતે આપણે એને પ્રોપર બીટ કરી લઈએ છે. અને આને ધીમે ધીમે બીટ કરવાનું છે. જો આપણે એની અંદર દૂધ અને દહીં બંને લીધું છે તો વધારે આપણે બીટ કરીશું ને તો એનો સ્વાદ સારો નથી આવતો. ઓકે, પ્રોપર જેમ મિક્સ કરતા હોય એવી રીતે જ મિક્સ કરવાનું છે, પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે
લમ્સ રહી ના જાય. હા, એટલે આપણે એક એક ઇન્ગ્રેડિયન્ટ નાખતા જઈએ ને એમ હલાવતા જવાનું. ઓકે તો લમ્સ ઓગળતા જશે. ઓકે હવે આ બેટર છે ને, મેં ગ્રીસિંગ કરેલું બાઉલ છે, એની અંદર આપણે મોલ્ડમાં એડ કરીશું. ઓકે, મોલ્ડ ગ્રીસ કરી લીધો છે, એમાં બેટર પોર કરી દઈએ છે. ઇક્વલ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે આને 5 મિનિટ માટે આપણે માઇક્રોવેવ કરીશું. ઓકે, કેક બેક થઈને તૈયાર છે. સર્વિંગ પ્લેટ આપી તો આપણે સર્વ કરી દઈશું. એકદમ સ્પોન્જી કેક રેડી થઈ ગઈ છે. હા, સ્પોન્જી કેક રેડી થઈ ગઈ છે. હવે આપણે એને થોડી ઠંડી થવા દઈએ, પછી આઈસિંગ કરીએ. ઓકે, કેક ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એની ઉપર આઈસિંગ કરી દઈએ. ઓકે, તેની ઉપર આપણે સ્ટાર નોઝલથી સ્ટાર કરી દઈશું. ઓકે, તેને આપણે ચેરીથી સજાઈશું. ઓકે, આ દાડમના દાણા છે. ઓકે, ગાર્નિશ કરીએ છીએ દાડમના દાણાથી. હા, તો તૈયાર છે ફરાળી કેક. ઓકે, ફ્રેન્ડ્સ, હવે ફરાળના દિવસોમાં તમારો બર્થડે આવતો હોય તો આ કેક બનાવીને ખરેખર ટ્રાય કરવા જેવી છે. એના માટેની રીત લખાવીશ, પણ આ નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો આ ફરાળી કેક બનાવવા માટેનો ક્વિક રિકેપ. ફરાળી કેક બનાવવા માટે જોઈશે ઘી હાફ કપ, દહીં હાફ કપ, દૂધ હાફ કપ, બેકિંગ પાવડર 2 ટીસ્પૂન, સોડા 1 ટીસ્પૂન, દળેલી ખાંડ હાફ કપ, મિલ્ક પાવડર હાફ કપ, ફરાળી લોટ 1 કપ. ગાર્નિશિંગ માટે જોઈશે whipped ક્રીમ, ચેરી અને દાડમ. ફરાળી કેક બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ઘી અને દહીં ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં દૂધ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, દળેલી ખાંડ, મિલ્ક પાવડર અને ફરાળી લોટ ઉમેરી બીટ કરી લો. હવે ગ્રીસ કરેલા મોલ્ડમાં બેટરને ભરી 5 મિનિટ માટે માઇક્રો કરી લો. કેક બેક થઈ ગયા બાદ સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી whipped ક્રીમ, ચેરી અને દાડમના દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ફરાળી કેક. ફ્રેન્ડ્સ, ફરાળી કેક શીખી લીધા બાદ સેકન્ડ રેસીપીમાં શું છે ખાસ, ચાલો પૂછી લઈએ. સેકન્ડ રેસીપીમાં શું બનવાનું છે? સ્વીસ રોલ. સ્વીસ રોલ આ પણ એક ડેઝર્ટ છે. હા, ડેઝર્ટ છે. અને આ મોસ્ટ ઓફલી છે ને બહાર બજારમાં છે ને એગવાળા જ મળતા હોય છે સ્વીસ રોલ. આપણે હવે અહીંયા એગલેસ બનાવીશું. ઓકે, એગલેસ સ્વીસ રોલ બનવાના છે. કેટલો સમય લાગે છે? એને પ્રિપરેશન કરતા 15 મિનિટ અને બેક થતા 5 મિનિટ. ઓકે, ફટાફટ રેડી થઈ જાય એવું છે. આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈએ. હા, મેદો છે, દૂધ, મિલ્કમેડ, બટર, ખાંડ છે દળેલી, સ્ટ્રોબેરી ક્રશ છે, બેકિંગ પાવડર, સોડા અને આ એસેન્સ છે સ્ટ્રોબેરી અને રાસબેરી. ઓકે, શરૂઆત ક્યાંથી કરવાની છે? આપણે પહેલા બેટર બનાવી દઈએ. કન્ડેન્સ મિલ્ક લીધું છે હાફ કપ જેટલું. ઓકે, ત્રણ ટેબલ સ્પૂન ખાંડ છે. દળેલી ખાંડ લીધી છે. હા, આ બંને આપણે મિક્સ કરીશું પ્રોપર. કન્ડેન્સ મિલ્કમાં પણ સ્વીટનેસ હોય છે અને હા, આપણે દળેલી ખાંડ પણ લીધેલી છે. ઓકે, હવે આપણે આમાં હાફ કપ જેટલું છે ને બટર લઈએ છીએ રૂમ ટેમ્પરેચર વાળું. ઓકે,
આપણે જે મેઝરિંગ કપ આવે છે એના મેઝરિંગ લીધું છે. ઓકે, એનું મેઝરમેન્ટ આપણે ફોલો કરીએ છીએ. હા. ક્યાં સુધી બીટ કરીએ છીએ? પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી. ઓકે, મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે દૂધ એડ કરીશું. ઓકે. કેટલું લેવાનું છે? હાફ કપ જેટલું દૂધ લીધું છે. ઓકે. અને દૂધ ઠંડુ લેવાનું હોય છે, ગરમ કે રૂમ ટેમ્પરેચર વાળું છે. ઓકે. હવે તેમાં સોડા નાખીશું. 1 ટેબલ સ્પૂન જેટલો સોડા છે. 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લીધો છે. આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ નાખતા જઈશું અને હલાવતા જઈશું. ઓકે. સ્ટ્રોબેરી ક્રશ છે, 2 ચમચી જેટલો લઈશું. આપણે જે સ્વીટ રોલ બનાવી રહ્યા છીએ સ્ટ્રોબેરી ફ્લેવરના બનશે. હા. મેદો છે 100 ગ્રામ જેટલો. ઓકે. બીજા કોઈ ફ્લેવરની આપણે કરવી હોય તો જસ્ટ ફ્લેવર ચેન્જ કરી શકાય આપણે. જસ્ટ ફ્લેવર ચેન્જ કરી દેવાનો. આપણે પાઇનેપલ લેવો હોય, ઓરેન્જ લેવો હોય કે ચોકલેટ. ઓકે. ખાલી મેઝરમેન્ટ છે પરફેક્ટ ફોલો થાય એ ખૂબ જ જરૂરી છે. ખૂબ જરૂરી છે. હવે એને પ્રોપર મિક્સ કરવાનું કે લમ્સ ના રહે. ઓકે. અને જોઈએ તો દૂધ ટાઈટ થઈ જાય બેટર તો દૂધ ને તો પાણી એડ કરો. ઓકે. અને કેવી કન્સિસ્ટન્સી રાખીશું આપણે? પોરિંગ કન્સિસ્ટન્સી રાખવાની છે. આને પણ જસ્ટ મિક્સઅપ જ કરવાનું છે કે પ્રોપર બીટ કરી શકાય છે? ના, મિક્સઅપ જ કરવાનું છે. ઓકે. હવે એની અંદર આપણે હાફ ટીસ્પૂન સ્ટ્રોબેરી એસેન્સ અને હાફ ટીસ્પૂન જેટલું આપણે રાસબેરી એસેન્સ એડ કરીશું. ઓકે. એસેન્સથી કલર અને ફ્લેવર બંને આવી જશે. ઓકે. હાફ ટીસ્પૂન રાસબેરી એસેન્સ. એસેન્સથી સ્મેલ પણ મસ્ત આવે. ઓકે. અને એક સરસ ફ્લેવર પણ આવી જશે. હા. અને એનો જે પ્રોપર કલર જે મેન્ટેન થાય છે ખૂબ જ સરસ દેખાય છે, એકદમ પિંક કલર. અને આપણે એકદમ મિક્સ નહીં કરીએ, આવી લાઇનિંગ જેવા દઈશું તો માર્બલ જેવો લુક આવશે. ઓકે. બેટર હવે આપણે મોલ્ડમાં પોર કરીશું. ઓકે. એને બટરથી ગ્રીસ કરેલી છે. આનું એકદમ પતલું લેયર કરવાનું છે. જો થીક થશે ને એક તો ફૂલશે, અને એકદમ થીક લેયર કરીશું ને તો રોલ નહીં થાય. ઓકે. એટલે એની સાઈડ પ્રોપર કવર થાય. સાઈડ એની પ્રોપર કવર થાય એનું ધ્યાન રાખવાનું અને એકદમ પતલું લેયર કરવાનું છે. ઓકે. કારણ કે આપણે એના રોલ વાળવાના છે બેક થયા પછી. રોલ વાળવાના છે ને તો પછી રોલ નહીં થાય. ઓકે. તૂટી જશે કેક. હવે આને આપણે 5 મિનિટ માટે માઇક્રોવેવ કરીશું. ઓકે. કેક બેક થઈ ગઈ છે. હવે આપણે એને અનમોલ્ડ કરીશું. ભીનું કપડું લીધું છે, ભીનું કરી અને કમ્પ્લીટલી નીચવી દેવાનું છે. ઓકે. જાડું કપડું લીધું છે આપણે. હા, એને મેં ડબલ રોલ કરી દીધું છે પાછું. ઓકે. હવે એને તરત જ રોલ કરી દેવાનું છે. ઓકે. સહેજ ગરમ હોય એમાં જ આપણે રોલ કરી દઈએ છીએ. હવે આપણે એની ઉપર whipped cream લઈ લઈશું. ઓકે. રોલ કરીને પાછું ખોલી નાખવાનું હોય? હા. ઓકે. કેમ કે
આપણે એની ઉપર whipped cream લગાવીશું ને પછી રોલ કરીશું ને તો બ્રેક નહીં થાય. આપણે એને Okay. રોલ કરી દીધો એટલે એને શેપ આપતા વાર નહીં આવે. ઓકે હવે આપણે એની ઉપર whipped cream લઈ લઈએ. ઓકે વેનીલા ફ્લેવરની છે. આખું લેયર આપણે whipped cream નું કરી લઈએ છે. હા ઓકે અનઇવન લેયર કરી લઈએ છે. અને એને ચમચીથી પછી સરખું કરી દેવાનું. ઓકે હવે એની ઉપર આની અંદર જો આપણે અંદર સ્ટ્રોબેરી લીધું છે ફ્લેવર તો આની ક્રીમની ઉપર આપણે અહીંયા સ્ટ્રોબેરી કે ચેરી કે ડ્રાય ફ્રૂટ કંઈ બી નાખવું હોય તો નાખી શકાય છે. ઓકે હવે આપણે એને રોલ કરીશું. ખૂબ જ ડેલિકેટ રીતે આપણે રોલ કરવાનું છે. આખી બ્રેક પૂરી છે. હવે આની ઉપર બી આપણે whipped cream કરી દઈશું. ઓકે whipped cream થી કવર કરી લઈએ છીએ ઉપરનું લેયર પણ. હા કેક તૈયાર છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટ પર લઈ લઈએ. ઓકે સર્વ કરવા માટે રેડી છે સ્વીટ રોલ. ખૂબ જ ધ્યાનથી આપણે એને પીક કરીશું. હા પહેલા એની નીચેની સાઈડ બધી છૂટી કરી દઈએ. ઓકે હવે આપણે એને કટ કરીશું. હવે આપણે ચેરીથી એને ગાર્નિશિંગ કરીશું. ઓકે તો તૈયાર છે સ્વીટ રોલ. ઓકે ફ્રેન્ડ્સ બેકરી પ્રોડક્ટની એક નવી જ વેરાયટી સ્વીટ રોલ બનીને એકદમ રેડી થઈ ગયા છે. તેની રીત તમને ચોક્કસથી લખાવીશ પણ નોખી અનોખી રસોઈમાં હાલ સમય થયો છે શોર્ટ બ્રેક લેવાનો. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ ફટાફટથી નોટ કરેલો સ્વીટ રોલ બનાવવા માટેનો ક્વિક રીકેપ. સ્વીટ રોલ બનાવવા માટે જોઈશે કન્ડેન્સ મિલ્ક હાફ કપ, દળેલી ખાંડ 3 ટેબલસ્પૂન, બટર હાફ કપ, દૂધ હાફ કપ, બેકિંગ પાવડર 1 ટીસ્પૂન, સોડા 1/4 ટીસ્પૂન, સ્ટ્રોબેરી ક્રશ 2 ટેબલસ્પૂન, મેંદો 100 ગ્રામ, સ્ટ્રોબેરી એસેન્સ હાફ ટીસ્પૂન, રાસબેરી એસેન્સ હાફ ટીસ્પૂન, whipped cream જરૂર મુજબ. સ્વીટ રોલ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં કન્ડેન્સ મિલ્ક અને દળેલી ખાંડ એડ કરી મિક્સ કરી લો. પછી તેમાં બટર એડ કરી બીટ કરી લો. ત્યારબાદ તેમાં દૂધ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, સ્ટ્રોબેરી ક્રશ અને મેંદો એડ કરી ફરીથી એકવાર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ગ્રીસ કરેલા મોલ્ડમાં પોર કરી માઇક્રોવેવમાં 5 મિનિટ માટે માઇક્રો કરી લો. બેક થયા બાદ ભીના કપડામાં અનમોલ્ડ કરી તેનો રોલ વાળી લો. પછી તે રોલ ખોલી વચ્ચે whipped cream લગાવી ફરી તેનો રોલ બનાવી ઉપર whipped cream નું લેયર કરી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે સ્વીટ રોલ. ડેનિશા, નોખી અનોખી રસોઈના રસોડે આવીને બે સરસ મજાના ડેઝર્ટ શીખવ્યા એના માટે થેન્ક યુ સો મચ. વીટીવી તરફથી તમને મળે છે આ ગિફ્ટ. તમે મને અહીંયા બોલાવ્યા એના માટે તમને પણ થેન્ક યુ. વેલકમ.
ફ્રેન્ડ્સ, આવી જ કોઈ નોખી રેસિપીઝ તમારી પાસે હોય ને અમારી સાથે શેર કરવા માંગતા હો તો એની રેસિપી અમને ચોક્કસથી લખી મોકલાવો. એ માટે અમારું એડ્રેસ નોટ કરી લો. વીટીવી ન્યૂઝ, સંભવ હાઉસ, જજીત બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ફોન નંબર છે 9687640653. ફ્રેન્ડ્સ, હવે જ્યારે અચાનકથી ગેસ્ટ આવી જાય ને એમને ખુશ કરવા હોય તો આજના આ ડેઝર્ટ તમને બનાવીને ચોક્કસથી ખવડાવજો. આવી જ અવનવી રેસિપીઝની સાથે આવતીકાલે ફરી મુલાકાત કરીશ. ત્યાં સુધી તમે શીખજો, બનાવજો અને એક્સપેરિમેન્ટ કરતા રહેજો.